हर छोटे बड़े को पहले सलाम करते हैं। हर छोटे बड़े को पहले सलाम करते हैं। हम तो दुनिया में मोहब्बत को आम करते हैं। આજની સભામાં પ્રમુખ સાહેબ અને માનવંત હાજર જનો એસીમાં સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવું છું। આજે આઝાદીના એક એવા લડવૈયાની વાત કરવાનો છું જેમને ભારતની સૌથી પહેલી અને સૌથી મોટી દવા બનાવવાની કંપનીની સ્થાપના કરી હતી, જેની શાખાઓ આજે 47 દેશોમાં છે। તમને આશ્ચર્ય થયું ને? હું વાત કરવાનો છું સિપ્લા કંપનીના સ્થાપક ખ્વાજા અબ્દુલ હમીદની। 1898માં આપણો જન્મ શિક્ષણના ધામ એવા અલીગઢ શહેરમાં એક નકશબંધી સૂફીવાદી કુટુંબમાં થયો હતો। તેમનું મન બાળપણથી જ દેશ પ્રેમ, માનવતા અને કોમી એકતાના ગુણોથી છલોછલ હતું। મયુર સેન્ટ્રલ કોલેજમાં ભણતા હતા ત્યારે આઝાદીના આગેવાન લોકમાન્ય તિલકનું અવસાન થયું। હમીદે કોલેજમાં શોક સભા યોજી અને કોલેજે તેમની હકારપટ્ટી કરી તો 200 વિદ્યાર્થીઓએ તેમની સાથે કોલેજ છોડી દીધી। 1920માં ગાંધીજીએ આ સરકારનું આંદોલન શરૂ કર્યું। અંગ્રેજોની મદદથી ચાલતી શૈક્ષણિક સંસ્થાઓનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું। અલીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સમજાવવા માટે અલીભાઈઓ ગાંધીજી અને મોતીલાલ નહેરુની સાથે યુવાન ખ્વાજા અબ્દુલ હમીદ થયા। 1000 વિદ્યાર્થી અંગ્રેજની મદદથી ચાલતી અલીગઢ યુનિવર્સિટીનો બહિષ્કાર કરવા તૈયાર થયા। દિલ્હીમાં ભારતીયોની મદદથી ચાલતી યુનિવર્સિટી જામિયા મિલિયાની સ્થાપના કરવામાં આવી। ખ્વાજા અબ્દુલ હમીદે તેમાં પ્રોફેસર તરીકે સેવા આપવાનું શરૂ કર્યું, પરંતુ તરત જ અંગ્રેજોએ અલીગઢના બહિષ્કારના લીધે તેમની ધરપકડ કરી અને જેલની સજા કરી। 1923માં તેમના પિતાએ તેમને કેમિસ્ટ્રીના ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ મોકલ્યા, પણ દેશપ્રેમી ખ્વાજા અબ્દુલ હમીદે મનમાં મક્કમ ઇરાદો કર્યો કે જે દેશે મારા ભારતને ગુલામીના પંજામાં જકડ્યો છે એવા દેશમાં ભણવા નહીં જાઉં। આથી ઇંગ્લેન્ડ જવાના બદલે જહાજ બદલીને જર્મનીના બર્લિન શહેરમાં ગયા। ત્યાં હમ્બોલ્ટ યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરવાની સાથે આઝાદીના લડતની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા રહ્યા। ગાંધીજીને સ્વદેશી ચળવળથી પ્રભાવિત થઈને 1935માં દવા બનાવનાર કંપની સિપ્લાની સ્થાપના કરી। ગાંધીજીએ 1939માં કંપનીની મુલાકાત લીધી। ગાંધીજી જ્યારે પણ અલીગઢ જતા તો ખ્વાજા સાહેબના ઘરે રોકાતા। પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ ખ્વાજા કુટુંબનો ભારોભાર વખાણ કર્યા। બાર મેન્કો ઓફ ઇસ્લામિક રિવાઇવલ ઇન ઇન્ડિયામાં ખ્વાજા અબ્દુલ હમીદને મહાન દેશપ્રેમી ગણાવ્યા છે। દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિ માટે ખ્વાજા અબ્દુલ હમીદે CSIRની સ્થાપના કરી, જે આજે દેશની સૌથી મોટી વૈજ્ઞાનિક સંસ્થા છે। તેઓ 1937થી 1962 સુધી મહારાષ્ટ્રના વિધાન પરિષદના MLA રહ્યા। તેઓ મુંબઈના શેરીફ પણ રહ્યા। આઝાદીના મશહૂર લડવૈયા 23મી જૂન 1932ના રોજ પાણી દુનિયા છોડી રહ્યા, પણ પોતાની પાછળ દેશની સૌથી મોટી દવા બનાવતી કંપની સિપ્લા અને વિજ્ઞાનની સૌથી મોટી સંસ્થા CSIR દેશ માટે છોડી ગયા। ખ્વાજા સાહેબનો સંદેશ આ હતો કે ભારત के सपूतो हिम्मत दिखाए जाओ, दुनिया के दिल में अपना सिक्का बिठाए जाओ। खुदा हाफिज।